નોટિસ થઈ છે અને હું શનિવારના વાતનો આના જામીન જ દેતો ફરું છું. આ એનું પરિણામ છે ટાઈમે નથી આપી શક્યા. 6 આયોજકને જે હેન્ડલિંગ કરે છે એના માટે આ પરિસ્થિતિ હતી. છતાંય તમે એમ કહો છો કે ઓફલાઈન કરી નાખો છે, તો અમારી તૈયારી છે પૂરી છે. હું કાનપુરનો જ છું. અહીંના લોકલ માણસો મને ઓળખતા છે. મેં લાઈફમાં કોઈને છેતરવાનું કામ કર્યું નથી. હું મારી વાડીના ભોગે ડ્રો કરી દઈશ, પૈસા શું હોય પણ મને ટાઈમ આપો. એમ નહીં, ઓફલાઈન કરવાનો ટાઈમ આપો. બધું અહીંયા લાવવું જોઈએ. રાજ્યમાં ધોળા દિવસે ચોરીની ઘટના, છેતરપિંડીની ઘટના, આવી બધી ઘટનાઓ વધી રહી છે અને એમાં નિર્દોષ લોકો છે ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જ આપણે જોયું કે સુરેન્દ્રનગરના થાનગઢના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારમાં ગૌશાળાના નામે અને આશ્રમના નામે એક ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આયોજકો છે લોકોની પૈસાની છેતરપિંડી કરી અને ભાગી ગયા હતા. ત્યારબાદ હોબાળો મચ્યો હતો. પરંતુ હવે એમાં મોટો ખુલાસો એ થયો છે કે પોલીસ આરોપીને પકડ્યા હતા, પરંતુ પોલીસ કસ્ટડીમાંથી આરોપી ભાગી જાય છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. થાનગઢ પોલીસના સુરક્ષાના કવચમાં ગાબડું પડ્યું છે. થાનગઢ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી એક આરોપી પોલીસને હાથ તાળી આપીને ફરાર થઈ ગયો. ખાકી વર્દીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપી કેવી રીતે ભાગી ગયો? શું પોલીસને બેદરકારી હતી કે પછી આરોપીએ કોઈ ફિલ્મી દાવ ખેલ્યો? આ ઘટનાએ સમગ્ર સુરેન્દ્રનગર પોલીસ બેડામાં દોડધામ મચાવી છે. ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢ પોલીસ મથકમાંથી એક ગંભીર ગુનો આરોપીએ કર્યો હતો ને તે કસ્ટડીમાંથી ભાગી જવામાં સફળ રહે છે. ત્યાં સુધી પોલીસ શું કરી રહી હતી તેના પર સવાલો થઈ રહ્યા છે. પોલીસ મથકમાં સ્ટાફ હાજર હતો. આરોપીએ મોકો જોઈને દોટ લગાવી હતી અને પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળેથી આરોપીનું ભાગી જવું એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે લાલ બત્તી સમાન કિસ્સો છે. આરોપી ભાગી ગયાના સમાચાર મળતા જ પોલીસ વિભાગ સફાળે જાગ્યું. થાનગઢ સહિત આસપાસના વિસ્તારોમાં કડક નાકાબંધી કરી દેવામાં આવી છે. LCB, SOG સ્થાનિક પોલીસની ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ થયો છે, જે આરોપી જેલના સળિયા પાછળ હોવો જોઈએ તે અત્યારે રસ્તા ઉપર કેમ ફરી રહ્યો છે? થાનગઢમાં એક તરફ ગેરકાયદે બાંધકામો પર JCB ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ પોલીસ મથકમાંથી ગુનેગાર ભાગી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. શું આરોપીને ભાગવામાં કોઈની મદદ મળી હતી કે પછી સંત્રી અને પોલીસ સ્ટાફની ઘોર બેદરકારીને કારણે આ ઘટના બની છે? આ મામલે જવાબદાર કર્મચારીઓ સામે પણ તપાસના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે પોલીસ અત્યારે તો આરોપીની કહેવાય છે કે શોધમાં પગલાં લઈ રહી છે, પણ જનતા પૂછી રહી છે કે જો પોલીસ સ્ટેશનમાં જ ગુનેગારો સુરક્ષિત નથી રહી શકતા તો સામાન્ય પ્રજાનું શું? હવે જોવાનું એ રહેશે કે ખાખીની આબરૂ ધૂળમાં મેળવનાર આરોપી કેટલા સમયે પાંજરામાં પુરાય છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.